તો આ તરફ રાજકોટમાં પણ તેજ સ્થિતિ છે. તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. રેલનગર વિસ્તારના અવધ બંગલોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો. 2 થી 3 મકાનમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી. લગ્ન પ્રસંગે બહાર ગયા હતા ત્યારે તસ્કરોએ તરખાટ મચાવ્યો અને હાથ સાફ કર્યો. મોડી રાત્રે 15 તોલાથી વધુના સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી. અંદાજે 35,000 રોકડા હતા, તે પણ તેઓ લઈને રફુચક્કર થઈ ગયા છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સવારે બધી વસ્તુની ખ્યાલ પડી કે આવું બની ગયું છે, ચોરી થઈ ગઈ છે અમારા ઘરમાંથી. જ્યારે અમે સવારે મારા મમ્મી ઉઠ્યા બાદ દરવાજો ખોલવાની ટ્રાય કરી પણ દરવાજો ખુલ્યો નહીં અમારો. પછી અમારા સામેવાળા રિલેટિવ છે એને કીધું, ઉઠી ગયા હતા તો કે દરવાજો ખોલશો? તો એને કીધું ઓકે ઠીક છે. તો એ ડાયરેક્ટ એમ જ કીધું કે નીચે તો તમારું બધું ઓપન છે, એટલે દરવાજા ખુલેલા છે, સળંગે સળંગ તમારા દરવાજા ખુલેલા છે. તો પછી એમને ઉપર આવીને દરવાજો પહેલા ખોલ્યો અને પછી અમે ત્ર્યા બાદ અમે લોકો છે ને નીચે ઉતર્યા તો અમે જોયું તો અમને ખ્યાલ આવી ગયો કે ફાઇનલી ચોરી થઈ ગઈ છે ઘરમાં. એમણે કીધું ભાઈ આવતા રહ્યા ઘીરે. મેં કીધું ના ના અમે ત્યાં મોણ પડી છે, તમારા ઘર તો ખુલ્લું છે. તો મેં કીધું બેન જોવો તો કે તાળા તૂટેલા પીડ્યા છે. તો મેં કીધું કાંઈ વાંધો નહીં. તો અમે નીકળ્યા કાંઈ હું એટલે મેં કીધું તમે પોલીસ સ્ટેશન તમારા બેનને એ અહીં રહી છે તો એ આવી ગયા. એ સીધા પરાનગર જઈ કે જાણ પહોંચાડી એટલે પોલીસવાળા બધા આવી ગયા.